નોર્થ ટેક્સાસના ફ્રિસ્કો અને પ્લેનો જેવા વિસ્તાર જે એક સમયે તેમની પ્રગતિ અને ટેકનોલોજી માટે જાણીતા હતા, તે આજે ગંભીર સામાજિક તણાવના સાક્ષી બની રહ્યા છે. વર્ષ 2024થી 2026ના ગાળામાં આ વિસ્તારની વસ્તીમાં જે પરિવર્તન આવ્યું છે તેણે સ્થાનિક રાજકારણમાં મોટો ઉભરો લાવ્યો છે. ફ્રિસ્કો શહેર જે 1990માં માત્ર 6,000ની વસ્તી ધરાવતું હતું, તે આજે 2,30,000ની વસ્તી વટાવી ગયું છે અને તેમાં સૌથી મોટો હિસ્સો ભારતીય મૂળના લોકોનો છે. આજે ફ્રિસ્કોની દર 3 વ્યક્તિએ એક વ્યક્તિ એશિયન અમેરિકન છે, જે અંદાજે 1.5 લાખથી વધુ ભારતીયો અહીં વસવાટ કરે છે. આંકડાકીય બદલાવને કારણે હવે ત્યાંના મૂળ રહેવાસીઓમાં એક પ્રકારનો ડર પેદા થયો છે, જેને રાઇટ વિંગ્સ ઇન્ફ્લુએન્સર રિપ્લેસમેન્ટ નેરેટિવ તરીકે ઓળખાવી રહ્યા છે. એટલે કે તેઓ એવું માને છે કે ભારતીયો આવીને તેમની ખેતીલાયક જમીનો અને સંસ્કૃતિઓને છીનવી રહ્યા છે. આ વિવાદ માત્ર વસ્તી સુધી સીમિત નથી રહ્યો, પણ હવે તે હાઉસિંગ સ્કેમ અને H-1B વિઝાના ગંભીર આરોપો સુધી પણ પહોંચી ગયો છે. ફ્રિસ્કો સિટી કાઉન્સિલની બેઠકમાં કેરી નામની એક રિયલ સ્ટેટ એજન્ટે એવો આક્ષેપ કર્યો કે ભારતીય લોકો એપાર્ટમેન્ટ ભાડે રાખવા માટે મોટું કૌભાંડ કરી રહ્યા છે. તેમના મતે હાઈ પ્રોફાઇલ ટેક વર્કર્સ લીઝ પર પેપર પર સહી કરી છે અને પછી તે ફ્લેટ બીજા બિન અધિકૃત લોકોને સોંપીને પોતે ભારત જતા રહે છે. આના કારણે અમેરિકન નાગરિકોને રહેવા માટે ઘર નથી મળી રહ્યા તેવા દાવા કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, પણ સોશિયલ મીડિયા પર સારા ગોન્ઝેલેસ અને કાઇલી કેમ્પબેલ જેવા ઇન્ફ્લુએન્સર ભારતીયોને સ્કેમર્સ એટલે કે ઠગ તરીકે ચિતરી રહ્યા છે. આ મામલો એટલો આગળ વધી ગયો છે કે ટેક્સાસના એટર્ની જનરલ દ્વારા ઉત્તર ટેક્સાસની એક ટેક કંપની સામે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે, જેમાં આક્ષેપ છે કે આ કંપનીઓ ખોટી રીતે વિઝા મેળવીને સસ્તા મજૂરો લાવી રહી છે, જે ટેક્સાસના લોકોની નોકરીઓ છીનવી શકે છે. ગવર્નર ગ્રેગ એબોર્ટોએ તો તારીખ 27 જાન્યુઆરી 2024ના રોજ એક મોટો નિર્ણય લઈને તમામ સરકારી સંસ્થાઓ અને યુનિવર્સિટીમાં નવા H-1B વિઝા પર પ્રતિબંધ મૂકી દીધો છે, જેમના કારણે એજ્યુકેશન અને મેડિકલ સેક્ટરમાં મોટો ફટકો પડવાની ભીતિ દેખાઈ રહી છે. આખી પરિસ્થિતિમાં જ્યારે સિદ્ધાર્થ અને સુનીતા મુખર્જી જેવા લોકો $4 મિલિયન ફ્રોડના કિસ્સા સામે આવ્યા, ત્યારે વિરોધ કરનારાઓએ વધુ બળ મળ્યું છે. આ દંપતીએ રોકાણકારોને સાથે છેતરપિંડી કરી હોવાના આરોપ પણ છે, જેમને કારણે આખા ભારતીય સમુદાયને શંકાની નજરે જોવામાં આવી રહ્યા છે. તમારું આ વિશે શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.